ઉના તોડકાંડમાં પોલીસનો વચેટિયો ઝડપાયો। પીએસઆઈ વરુ ભુરબમમાં ઉના બન્યો તોડકાંડનું એપીસેન્ટર। ઉના તોડકાંડ ફરી વખત જાગ્યું। લાખો રૂપિયાના સરકારી પગાર મળવા સત્તા હપ્તાખોરોનો ત્રાસ વધ્યો। ઉના પંથક બન્યું તોડકાંડનું કેન્દ્રબિંદુ। રેતી પથ્થર ખનીજ માફિયાઓ, દારૂના બુટલેગરો, સરકારી અનાજ માફિયાઓ વગેરે પ્રકારના ભ્રષ્ટાચારના તોડકાંડ વારંવાર અનેક વખત ઉના પંથકમાં જોવા મળે છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઉના પોલીસ સ્ટેશન એસીબીની છટકું પીએસઆઈ એચ.કે. વરુના ખાનગી વચેટિયો ઝડપાયો। દારૂના ક્વોલિટી કેસની મેટરને લઈને લેતી દેતી હોવાનું બહાર આવ્યું। એક ખાનગી વચેટિયાની અટકાયત એસીબી દ્વારા થતાં ઉના પીએસઆઈ એચ.કે. વરુનું નામ પણ ખુલ્યું। ઉના પીએસઆઈ એચ.કે. વરુના વચેટિયાની ઉના સર્કિટ હાઉસ ખાતે પૂછપરછ શરૂ। એસીબીના પીઆઈ દ્વારા ઉના પીએસઆઈ એચ.કે. વરુની શોધખોળ શરૂ। પીએસઆઈ એચ.કે. વરુ ભુરબમમાં હજુ ઉનામાં ગત ડિસેમ્બરમાં માસ થયેલ એસીબી ટ્રેપની શાઈ સુકાઈ નથી, ત્યારે આજરોજ ફરી એસીબીનો ટ્રેપ થતાં પોલીસના બેડામાં નાસભાંગ જોવા મળી હતી। પોલીસ સ્ટાફ ઉપર અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે, ત્યારે સ્થાનિક પ્રશાસન તંત્ર, રાજકીય નેતાઓ ક્યારે સિંઘમ બની એક્શન મોડમાં આવે છે કે પછી આવી જ રીતે તોડકાંડનો ચાલતા રહેશે। મનુ કવાડ, TV18 ન્યૂઝ, ગીર સોમનાથ।